તો આગની ઘટનાને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ડીસામાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં જે આગ લાગી અને 19 લોકોના મોત નીપજ્યા। સમગ્ર મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું છે સામે। શ્રમિકોના મોત થયા તે ખૂબ જ દુઃખદ વાત છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે। 22 થી 23 લોકો ફેક્ટરીમાં હતા તેવી માહિતી પણ મળી છે। 18 લોકોના મોત અને 4 લોકો સારવાર હેઠળ છે તેવું ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। રિન્યુ વખતે તપાસ દરમિયાન વિસ્ફોટક હાજર ન હતો, ત્યારબાદ ફેક્ટરી માલિકે વિસ્ફોટક મૂક્યાનું સામે આવ્યું છે। 2 લોકોની ધરપકડ થયાની માહિતી પણ સામે આવી છે। 18 જેટલા મૃત્યુ નોંધાયા છે। સદર ડીસા વિસ્તારની અંદર આ ફટાકડા સ્ટોરેજ કરવા માટેના જે વિસ્તારની અંદર આ જે ગોડાઉન્સ હતા એ ગોડાઉન્સમાં સરકારશ્રી તરફથી 31/12/24ના રોજ એને રિન્યુ કરવા માટે કલેક્ટર કચેરીએ એમાં એ લોકોએ અરજી કરેલી, પરંતુ પૂરતા સગવડો અથવા તો સેફટીના અભાવે એને રિન્યુ કરી નહોતું। એમને એ સંદર્ભે ડીએસપી કચેરીમાંથી પણ અભિપ્રાય માટે જ્યારે આવ્યું એટલે 31/12/24ના રોજ રૂબરૂ એ સ્થળની મુલાકાત કરી હતી। એ વખતે ખાલી હતું, વિડીયોગ્રાફીને બધું જ કર્યું હતું, છતાં પણ જે સેફટીનો અભાવ જોવા મળ્યો એના કારણે એમને નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો। પરંતુ અમુક સમય પછી ખૂબ જેને કહેવાય કે લોભ અને લાલચના કારણે દીપક ટ્રેડર્સ નામના એ માલિકે ત્યાં આગળ ફટાકડાઓનો જથ્થો ત્યાં મૂક્યો અને ત્યાં આગળ ખૂબ મોટો વિસ્ફોટ થયો। અને એ વિસ્ફોટ થવાના કારણે આગ કેવો કે બનાવ બન્યો નથી, પરંતુ એ વિસ્ફોટના કારણે આખો સ્લેબ એ ધરાશાયી થયો ને અંદર કામ કરતા પરપ્રાંતીય મજૂરોના મૃત્યુ થયા છે। ખૂબ દુઃખદ વિષય છે। તાત્કાલિક કલેક્ટર શ્રી, એસપી શ્રી અને એમાં પણ 7 ફાયરની ટીમો, 8 એમ્બ્યુલન્સ, 25 લોકો સાથે એસડીઆરએફની ટીમ, 4 જેસીબી, ઇટાચી વગેરે વગેરે જે પણ કોઈ તાત્કાલિક વ્યવસ્થા માટેના જે પણ જરૂરી પગલાં હતા એ વહીવટી તંત્રએ ભર્યા છે અને ત્યાં પહોંચી પણ ગયા છે। કામગીરી અત્યારે ચાલુ છે। લગભગ 22-23 લોકો એની અંદર હશે એવો એક અંદાજ મળ્યો। એટલે 18 જેવા મૃત્યુ થયા અને 5 જણા ઇન્જર્ડ છે, એમાંથી 3 જણને પાલનપુર અને 2 જણ ડીસા ખાતે હાલ સારવાર અર્થે છે।